ભાવનગર જિલ્લાના બુધેલ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ અને બાદમાં વર્તેજ પોલીસ તથા વન વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં અંદાજે 9 કરોડથી વધુ કિંમતનું 9 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું હતું। પ્રથમ કાર્યવાહીમાં 4 કરોડથી વધુ કિંમતનું 4 કિલોગ્રામથી વધુ એમ્બરગ્રીસ સાથે 4 આરોપીઓ ઝડપાયા હતા। જ્યારે વધુ તપાસ દરમિયાન વન વિભાગે વધુ 4 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 5 કરોડથી વધુ કિંમતનું અંદાજે 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ કબજે કર્યું હતું। આમ કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે। પ્રાથમિક માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં એક જ કેસમાં આટલા મોટા પ્રમાણમાં એમ્બરગ્રીસ ઝડપાવાની આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે। તારીખ 10/7/2026 રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ એફએસએલ ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવેલ। ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ। બાદમાં એસએમસીની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેણે વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ। બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ પોઈન્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ। બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ। જે એસએમસીની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલો હતો। બાદમાં ભાવનગર રેન્જ દ્વારા